31માં આમ થાય પ્રોગ્રામ બંધ થઈ જવાના, ગેરંટી આપું છું. સોયતા બળી જવાના પ્રોગ્રામના. શું કરવા? એઆઈ આવી ગયું છે. એઆઈ એટલે ખતરનાક વસ્તુ છો. મારા જેવો એક રોબોટ આવશે, બોલો સેમ ટુ મારા જેવો જ મારા દીકરો બોલશે અને ખાલી 1500 રૂપિયા લેશે. તો ઉપેન્દ્રભાઈ મને બોલાવશે કે રોબોટને બોલાવશે? રોબોટને. દેવ પગલી જેવો જ એક રોબોટ આવશે, એવું જ ગાય છે 100 રૂપિયામાં. બોલો ઓછા હોય તો દાદા, કારણ કે તારું ગીત તો અવાજ બેહાડ દે ને, તારું ગાયા કરે, પણ હકાબાના જોક્સ જે છે એ કહીએ કે નથી ને બાપસી નો કે રોબોટ ના બાપથી હકાબા પાસે જ આવવું પડે. રોબોટ ને પાછું ચાલો હકાબા નવું લાવો એ મુદ્દો છે. કોઈ રોબોટ પણ તાકાત નથી હકાબાને કોપી કરવાની. જાઓ, કારણ કે ભાઈ એવો લોકો પાસે કામ નહીં. તમે યાદ રાખજો, સત્ય બોલું છું. હમણાં કેટલા 1200 માણસોને ઓલા સોફ્ટવેર બનાવતા હોય ને, એક મહિનામાં એક વ્યક્તિ એક ગેમ બનાવી શકે, એને પૈસા આપતા હોય. મારો ભાણિયો જ છે, એને છૂટો કર્યો. કેમ છૂટો કર્યો? કે એક મહિનામાં હું એક ગેમ બનાવતો હતો. હવે અમને કંપનીમાં છૂટા કર્યા. કેમ? કે રોબોટ આવ્યો છે એઆઈ, 5 કલાકમાં એક ગેમ બનાવે છે. ક્યાં 1 મહિનો ને ક્યાં 5 કલાક, 1200-1500 માણસ છૂટા થયા. વિચાર કરો. તો રોબોટ આવશે ને એટલે ચા એ કરશે, ખાવાનું એ બનાવશે, એઆઈ બાય બે રહેશે, આપણે કોઈ નહીં રહે દુનિયામાં. એઆઈ તો બંધ કરો તો બંધ થયું, બાય તો બંધ નથી થતી. હા વાહ 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 વાહ. હા, મને ખબર ન હોય. આ હું જો તમે બધા કેવો મને સાંભળો હો, ઘરે મને ના સાંભળતા. હું ગાઉં ને આમ ગાવા જાઉં તો બહાર જઈને ગાઓ, અહીંયા નહીં. એટલે શું વાત કરો? આખું ગામ અમને સાંભળે, તમે ના પાડો છો? અમે ભાગશાળી છે કે તમે અમને સાંભળો છો. હું બોલું એટલે તમે સાંભળો એટલે હું કલાકાર નથી, તમે સાંભળો છો ને એટલે હું કલાકાર છું. હું તો આ છે. અને તમે સાંભળો ત્યાં સુધી મારું કોઈ કંઈ કરી શકશે નહીં. કારણ કે કોને હીરો બનાવો કોને જીરો બનાવો એ તમારા હાથમાં છે. હા, અમને એવો પાવર હોય કે મને કહે મારામાં કઈ કલા છે નહીં. મારા ઉભું થી હાલતું થાય વાર્તા પૂરી મારી. તમે બેઠા હો ત્યાં સુધી તમે કલાકાર જાય સીતારામ, બાકી કઈ શું છે નહીં.